કહેવાય છે કે પોરબંદરના ઇતિહાસમાં પહેલી ફેર થવા જઈ રહી છે શિયાર ચોગટનો મંડપ. મેં પણ રામાબેનના દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો. શું કે ભાઈ કેટલાક દિવસ એનું કામ હાલે? તો ભાઈ અમારો આકાર મંડપ નામ છે આકાર મંડપ. પ્રસાદી બનાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંડપ બંધાઈ રહ્યા છે. 3-4 દિવસનું હાલે. હા કેટલાક દિવસ હાલે છે? તો મિત્રો તમે જોઈ શકો છો હોળી બંધાવવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે ટૂંક જ સમયમાં આવે છે પોરબંદરમાં રામાપીર બાપા. જય માતાજી અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હોવો જોઈએ. તો આપણા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણી ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે આજે જવાના છે પોરબંદર, કારણ કે પોરબંદર ચોપાટીએ યોજાવા જઈ રહ્યો છે શ્રી રામદેવપીર મહારાજનો મંડપ. કહેવાય છે કે મિત્રો પોરબંદરના ઇતિહાસમાં પહેલી ફેરે યોજાવા જઈ રહ્યો છે શિયાર ચોગટનો મંડપ. અને તારીખની વાત કરી દઉં, 28 તારીખે છે કાનગુ પીરાસ અને 29 તારીખે છે ભવ્ય લોક ડાયરો, 30 તારીખે મંડપ ખડો થવાનો છે. તો હાલો હવે મિત્રો આપણે મળીએ પોરબંદર ચોપાટીએ જઈને. બધા મળ્યા છે ત્યારે એ તમને જાજી ખવાયો પીર રામા, એ તમને જાજી ખવાયો રામા, એવા યજમાન ઘેરી જાયા હોજી. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદીની પણ તૈયારી ચાલુ છે અને ગુંદી બની ગઈ છે. મિત્રો કહેવાય છે કે પોરબંદરના ઇતિહાસમાં પહેલી ફેરે 4 ચોકટનો મંડપ થવા જઈ રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ રસોડું રાખેલું છે પ્રસાદ બનાવવા માટે, અને જમણવાર પણ પ્રસાદ લેવા માટે અહીંયા જ રાખેલી છે.
તો મિત્રો તમે જોઈ શકો છો મંડપ સર્વિસનું કામ ચાલુ છે અને રમાપીરના મંડપને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો હોળીનું કામ પણ ચાલુ થઈ ગયું છે, કારણ કે હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે શ્રી રામદેવપીર મહારાજનો મંડપ. ધણી ખમાયું પીર રામા એ અજમલ ઘેરે જાયા ભાઈ કેટલાક દિવસ એનું કામ હાલે? તો ભાઈ અમારો આકાર મંડપ નામ છે આકાર મંડપ સર્વિસ પોરબંદર ધારાનગરી, અને મોબાઈલ નંબર તમને આમાં મળી જાય. અને ભાઈ અહીં 4-5 દી કામ હાલે રહ્યું, અને હજી 3-4 દી કામ હાલે એમ માનને. બોલો રામા પીરની જય, હિન્દુઆ પીરની જય. દાદી ખમાયું પીર રામા હે તમને ધણી ખમાયું પીર રામા હે અજમલ ઘેરે જાયા ભાઈ કેટલાક દિવસ છે કામ હાલે? 3-4 દિવસનું હાલે. કેટલાક દિવસ હાલે? 2-3 દિવસ હજી કામ હાલશે. વાવ સા